અવિક સંવત 2500 માર્ચ સુદ 13 શનિવાર તારીખ 8/12 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાહુર શાસ્ત્રમાં બૌદ્ધ પાહુરની ગાથા 1, 2, 3, 4 અને ગાથા 5 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુર શાસ્ત્ર પરના ત્રીજી વખતના શ્રવણ પ્રવચન નંબર 62. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. બૌદ્ધ પાવન છે 8 પાવન 3 ભાગ પૂરા થઈ ગયા. દર્શન પ્રાપ્ત, સૂત્ર પ્રાપ્ત ને 4 છે. બૌદ્ધ પાવન 4 છે. દોહા દેવ જિનેશ્વર સર્વગુરુ વંદુ મન વચન કાય જા પ્રસાદ ભલ ઉદલી પાલે જીવની કાય. જિનેશ્વર દેવ અને સર્વગુરુ આચાર ઉપાધ્યાય આદિ સંત પરમેષ્ઠી બધા વંદુ મન વચન ને કાય મન વચન કાય કે મનુ વચની કા કાળ જૈસન પંડિત એમ વર્ણન કરે. જ્યાં પ્રસાદ ભવી બોધલી જે પ્રસાદથી ભવી જાઓ બોધ પાવડનો સાચો બોધ લે. આ બધા નિશ્ચય અધિકાર લીધે કેમ કે બહારમાં એ લોકો મંદિર ને આયતન ને બહારના બનાવેલા ને યાદ એ આયતન નહીં પણ નિશ્ચય આયતન આત્મા છે એના જેવું બાય આ વ્યવહાર હોય તો વ્યવહાર આયતન એ બતાવવા માટે આપે. સમજાણું? નિશ્ચય આયતન આદિ આત્માની દશા વિતરાગી મુનિ એ જૈન દર્શન ને એ જૈન આયતન છે. પેલા બહાર તત્વની દ્રષ્ટિ ભૂલીને મુનિના વેશ લીધા વેશ કપડા અને બહારમાં વિતરાગની મૂર્તિને બીજી રીતે થાકીને કર્યા એ વસ્તુથી વિપરીત વાત આ કરે. આયતનથી આત્માનું આયતન આનંદ ચંદ પ્રભુ શુદ્ધ એવા મુનિરાજ છે ધર્મના આયતન છે. સમજાય છે કાંઈ? આમ તો દેવગુરુ આયતન કયા વ્યવહાર પોતાનો આત્મા જ આયતન બોલા વ્યવહાર નહીં ક્યાં છે એના આમ એ વ્યવહાર હતો ખરો પણ વ્યવહાર બીજો કરી નાખ્યો સંપ્રદાયમાં એ માટે નિશ્ચય બતાવીને એના જેવો વ્યવહાર હોય એમ બતાવે માટે સમજાણું કાંઈ? એ ખરો પણ આવો મુનિ જેને આયતન પ્રતિમા આદિ બધી મુનિ દશાને જ કહે છે. નિગ્રંથ મુનિ વસ્ત્ર વિજ્ઞાના અંતર ત્રણ કટાયનો અભાવ અને વિતરાગી મુદ્રા જેને અંતરમાં આનંદની પ્રગટ થઈ છે એને અહીંયા મુદ્રા અને જૈન પ્રતિમા કહે છે નિશ્ચયથી. એવી જ વ્યવહાર પ્રતિમા હોય બહાર એને વ્યવહાર કહે છે. એ સિવાયનો વ્યવહાર જે કરે છે એકલો પ્રતિમાને આ દાગીના અને વસ્ત્રોને જૈન દર્શનની રીતિ વિપરીત છે. હું તમારે એને બધું શું છે ભેગા છે ને એના પાય નથી હતા. હા આચારને આ હૃદય આ છે આચાર કે જેને આખું મુનિપણું જૈન દર્શન
એ ભાઈ નગ્ન દશા હતી. અંતરમાં 28 મૂળગુણ વિકલ્પ હતા. વ્યવહાર નિશ્ચયમાં વિતરાગતા, ત્રણ કશાના અભાવને વિતરાગતા હતી. એને જૈન દર્શન કહે છે. એને જૈનનું આયતન ધર્મસ્થાન કહે છે. પછી એકલા મણિપુર ફેરવી નાખ્યું, વસ્ત્ર પાત્ર સહિત મણિપુર મનાવ્યું અને ભગવાનની પ્રતિમાને પણ આંગીને એ બધું પ્રકૃતિ વિરુદ્ધ હતું. એથી આ વાત બધો કુંકુંડાચાર બની છે. સમજાણું કાંઈ દિગંબર મુનિ જે છે ભાવલિંગી છે એને અંતર છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે. જેની દશા અંતરમાં આનંદના ઉભરા અંદર આવે છે એની દશા હું સંતમાં આવટના વિકલ્પ નંદન દશા. એને અહીંયા જૈન દર્શનને જૈનનું આયતન ધર્મનું સ્થાન એને કહે છે. એકલા ધર્મના સ્થાન બહાર બનાવે એ બતાવે છે કે નીચે આવું હોય એનો વ્યવહાર એવો જ હોય. અમે ભગવાનની પ્રતિમા પણ નગ્ન દિગંબર વસ્ત્ર જ્ઞાની એમાંથી દાગીના કપડાની ન હોય. એથી આ નીચે બતાવીને એવો એનો સામો વ્યવહાર હોય એમ બતાવે. બીજો વ્યવહાર જે ખોટો હતો અને મનિપણું જે ખોટું માનતા એ બેને ઉઠાપે તમારે. ઘણી વાતો બહુ સત્વની વાત કરે. જ્યાં પ્રસાદ ભોગી બુધલી પાડે જીવની ખાય. પાછા ઓલા સખાઈના ઓલામાં જે હિંસા થાય છે ને વ્યવહારમાં તો નિશ્ચયમાં તો સજીવની એકંદરી પૃથ્વીની પણ હિંસા ન હોય એવું. એ બનવું એમાં થોડું સાવધ દિશા ભગવાનની મૂર્તિ પ્રતિમા બનાવે એમાં થોડું તો પાપ તો સાવધ છે. એથી આ બધા એમાં સકાયના જીવનું પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એના જીવને જરીએ દુઃખ ન થાય, હિંસા ન થાય એવું પાળે જીવની કાય. પાઠમાં સજીવની કાય છે ને સકાય સોમ કર્મ એનું પોતે નાખ્યું. ચલો જીવની કાય સકાયા જેમાં પાણીનો એક બિંદુ પણ હણાય મારે એવું ગુરુ શાસ્ત્રમાંથી પણ એકંદરી જીવની બધી થાય એ કેમ હોય કેમ પછી ખુલાસો કરશે. સકાયના હિત કરશો આ દશા આત્માની છે એ સકાય હિત કરશે. જેમાં એકંદરી જીવને પણ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એને પણ હિત નથી. એવા તેની મુનિઓ એ ધર્મના સ્થાન ને ધર્મ આયતન ને ધર્મની મુદ્રા છે. હું મારે ગુજરાત આ બોધ પાવડાઈમાં તમારે મૂર્ત કરવું છે ને બધામાં પરમાગમ મંદિર વિતરાગની વાણી છે. આ બધી સર્વજ્ઞને અનુસારની વાણી છે. એનું આ આયતન પહેલામાં પહેલું આ વ્યવહાર આયતન થાય છે. નીચે આયતન આત્મા ત્યારે કહ્યું ને નિશ્ચય તો ભગવાન આત્મા પુનિપાત્મા રાગ જ્ઞાની ચીજ એની પરિણતિ શુદ્ધ ચૈતન ઘનની એક એવું આયતન છે. ધર્મનું સ્થાન એની સામે એવો વ્યવહાર હોય છે. શુભ ભાવનું એ નિમિત્ત છે. इस प्रकार मंगलाचरण के द्वारा श्री कुंकुंडाचार कृत गाथाबंध बोध पावड़ ने देश भाषा चालती भाषा यानी हिंदी भाषा अनुवाद लिखते
पहले आचार ग्रंथ करने की मंगलपूर्वक प्रतिज्ञा। आचार्य महाराज पोते कुंकुंदाचार्य देव भगवान गई आरती गया આવીને આ બધું બનાવ્યું છે. બહુ સથયત જાણી સંયમ સમર્થ સુરણી વંદિતાય કસાય મોરી તે સુધી સયજન બોહણ સકળ જનના બોધને માટે કહ્યું. જીણ મધ્યે જીણ કુંકુંદાચાર ને એમ પૂછ્યું ફરમાવે જીણ મધ્યે જીણના માર્ગમાં જીણ ભય ઉત્સામી સમાય શાસનમ પુસ્તકાય શું કરમ આ મંગલિત કર્યું भगवान कुंकुंदाचार. आचार्य कहते हैं कि मैं आचार्यों को नमस्कार कर गणधर देव થી માંડીને પોતાના ગુરુ સુધીના આચાર્યો એને નમસ્કાર અર્થમાં આવશે, અર્થમાં કરશે. બોધ પાહોડ રથમાં પહેલા એ ઘણા ગંધર્વથી માંડીને પોતાના ધર્મગુરુ એને નમસ્કાર કરીને સકરાય કે જીવો કો સુખ કરને વાળા, સકરાયના જીવને સુખનું કરવા વાળો આ બોધ પાહોડ. ધર્મીને પણ સુખનું કરવા વાળો અને સકાયના કોઈ પણ જીવને દુઃખ ન થાય એવા સુખનું કરવા વાળો. जिन मार्ग में वितराग मार्ग दिगंबर दर्शन एक दिगंबर एक जैन दर्शन एक जैन मार्ग समझाई थे ये सनातन सत्य परमात्मा नु त्रिलोकनाथ वितरागे कहेनु ये आ जैन मार्ग बरोबर. ये जिन देवे जे कहा जिन मार्ग में जिन देवे जे कहूं आ निश्चय स्वरूप जिन मार्ग में जिन देवे कहूं है. व्यवहार में आवे तर एम के ये पण व्यवहार आ भगवाने कहो है. निश्चय थी आ भगवाने आ कहूं है. हाँ प्रतिमान मूर्ति भगवान आत्मा पोते निर्विकारी दशाई जिन प्रतिमा थे. भगवान आत्मा चैत ग्रह पण एक है. आनंद मकान घर वितराग मूर्ति आत्मा ये चैत नु घर है ने ये जिन प्रतिमा है. एम जिन मार्ग में जिन देवे कहूं है. समझाणु क्या है? जिन देवे जैसे कहा है वैसे जिसमें समस्त लोग के हित का प्रयोजन है. सयल जन बोहो न तुम બધા આત્માના હિતનું જેમાં કથન છે, પ્રયોજન છે. સર્વલોકના હિતનું પ્રયોજન છે. ऐसा ग्रंथ संक्षेप से कहूंगा. भगवान कुंकुंदाचार कहते कि आवो ग्रंथ हूँ संक्षेप थी थोड़ू कही. संतोए तो पूर्व में घणું કર્યું છે પણ એમાંથી થોડી વાનગી થોડી કહી છે. વાનગી સમજશે નમૂના વાનગી નથી ચોખા બોખા હોય એમ તો उसको ही भरजीवो सुनो थे ना चलो भूसा मीर सुनो सुनो तर को जीवने के थे ना ये भरजीवो
तुम सुनो। હા હા હા, સંબોધનમાં પણ છે ને જીન સાંભળવું કે વળી કે સાંભળવાથી પૂરું વિકટ બંધાય. પણ એ હોય છે ને કોઈ ખાધો ખવડાવે તો નહીં આવ્યું છે ને ઓલામાં સાંભળવું આપણું એ બધું બંધનું કારણ છે. વાત એ આવ્યા વિના રહે નહીં. વચ્ચે એ વચનને સાંભળવું. સુનો કુમકુંદાચાર કે જીન માર્ગને વિશે જીનદેવે કહ્યું. હા હા હા, આવો ઉજળો માર્ગ દિગંબર ધર્મ એ જીનદેવે જીન માર્ગમાં કહ્યું છે. બરોબર સમજાણું કાંઈ? હા, जिन आचार्यों की वंदना की वे आचार कहता है પોતાના ગણધરથી મારી આવે છે ને આપણે ભાઈ પાંચમી ગાતા ઓહો, ત્યાં તો સર્વજ્ઞથી લીધો છે. સર્વજ્ઞથી અહીંયા હતા ગણધરથી લીધો છે. जिन आचार्यों की वंदना की आचार केवा હોય? બહુ શાસ્ત્રના અર્થના જાણવા વાળા હોય. ઘણા શાસ્ત્રોના અર્થના જાણવા વાળા હોય. એ રાગ છે પણ પાછો અંદર વિકાસ સ્વભાવને લક્ષ્ય છે ને. કુમકુમ અમૃતચંદ્રાચાર હું આ સમયસારની ટીકા કરી એમાં મારી શુદ્ધિ વધ્યો એમ કહ્યું છે. સમયસાર બીજો શ્લોક, બીજો કળશ. સમયસારની ટીકા કરતા મારી, એનો અર્થ મારું વલણ, મારું ધ્યેય તો દ્રઢ સ્વભાવ ઉપર છે. હા, એના લક્ષ્ય મારી ટીકા થાય છે. એના લક્ષ્યની શુદ્ધિ વધતા મને નિદ્રા થઈ છે એમ કે છે. સમજાણું કાંઈ? પણ એ સ્વભાવનો આશ્રયનું જેટલું ગોલન છે એ અપેક્ષા છે. વચ્ચે વિકલ્પ આવે એનું તો બંધ છે. એ અપેક્ષાઓ ન જાણે ને શુભ ભાવથી નિદ્રા માને એ બધું ગડબડ છે. નથી હે જૈન માર્ગ નથી. જૈન માર્ગ તો રાગનું પોષણ ન કરે અને વિતરાગનું પોષણ કરે એ જૈન માર્ગ છે. રાગ હોય એને જણાવે પણ રાગથી લાભ થાય એવું પોષણ જૈન માર્ગમાં ન હોય. રાગથી લાભ માને મનાવે એ જૈન માર્ગ નથી. હા હા, સમજાય છે કાંઈ? બહુ શાસ્ત્રના અર્થના જાણવા વાળા હોય. જેની મુનિપણું સંકેતને સંયમથી શુદ્ધ હોય. તપસ્રણ એટલે મુનિપણું. જેની મુનિ દશા આચાર્ય આને કહીએ. જેને સંકિત હોય ને સંયમ, સંકિતથી શુદ્ધ હોય ને સંયમથી શુદ્ધ હોય. હા હા, પૂર્ણ આનંદનો નાથ જેને સંવ્યક દર્શનના અનુભવમાં આવી ગયો છે. આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ આત્મા, શાશ્વત આનંદનું સ્વરૂપ ભગવાન આત્મા, એનું જેને સમ્યક દર્શન થયું છે. જેણે એવા આત્માને દેખ્યો છે એટલે જાણ્યો છે અને માન્યો છે. એને મુનિપણું આવા સંકિત સહિત હોય. સંકિત ન હોય ને મુનિપણું આવી જાય. હા, સમજાણું કાંઈ? અને તે ઉપરાંત સંયમથી શુદ્ધ હોય. સંકિતથી શુદ્ધ હોય, સંયમથી શુદ્ધ હોય. જેને પાંચ ઇન્દ્રિય મન અને સકાયના પ્રાણી હિંસાથી નિવૃત્તિની સંયમ દશા પ્રગટ થઈ. જોવા જૈન માર્ગનું મુનિપણું
વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા એવા પરમાત્માની વાણીમાં જૈન માર્ગના આચાર્યો આવા હોય સમજાણું કાંઈ કે છે ને નમો લોહી સૌ સ્વાવન એમાં ક્યાં કીધા છે જૈનના સાધુ એમ કે હરે ભગવાન જૈન એ કોઈ સંપ્રદાય નથી. એ રાગને દ્વેષને અજ્ઞાનને હણીને વિતરાગતાને સર્વજ્ઞપણું પ્રગટે આ એની અનુભવની દ્રષ્ટિના માનવા વાળી જાય ને. વસ્તુનું સ્વરૂપ જ જૈન એટલે વિતરાગ સ્વરૂપ છે. જૈન આત્મા અકસાય સ્વરૂપ વિતરાગ મૂર્તિ નિર્દોષ એટલે દોષ વિનાની નિર્દોષ મૂર્તિ આત્મા છે. એવો જે નિર્દોષ આત્મા એને દોષને ટાળીને નિર્દોષની પર્યાય પ્રગટ કરે એ જૈન. એ તો વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આત્મા પ્રભુ આનંદ અતિન્દ્રિય આનંદનો નાથ છે. એને ખબર ક્યાં છે? અંદર ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એવી અતિન્દ્રિય આનંદની મૂર્તિના જેને સમ્યક દર્શનમાં સ્વાદ આવ્યા છે. હા હા. અને એ ઉપરાંત ચારિત્રના ઉગ્ર આનંદના સ્વાદ જેને આવ્યા છે એને અહીંયા આચાર્યને મુનિ કહેવામાં. હા હા. ભગવાન આત્મા પૂર્ણ આનંદથી ભરેલો, પૂર્ણ જ્ઞાનથી ભરેલો આ અનંત ગુણ ભાવ આવ્યો પણ અનંતા ભાવ સામર્થ્ય જેનું થયું અંદર એની જેને અનુભવની દ્રષ્ટિ થઈ છે અને જેને અંતરમાં રમણતાનું સમ્યક પ્રકારે યમ ચારિત્ર દશા પ્રગટ થઈ છે એનાથી શુદ્ધ હોય છે. કસાય રૂપ મોક્ષને રહી છે એમથી શુદ્ધ થયું એનો વિશેષ ખુલાસો થયો છે. પાઠમાં થઈ જાય સંયમ સંમત શુદ્ધ કવય અરણી કસાય મળ વધી એ કસાય મળ જેને પુણ્યને પાપના વિકલ્પનો રાગ જેને નથી જેનો આત્મા ખીલી ગયો છે અંદર વિતરાગ ભાવ જેની રમતી આત્મ રામ હરે જમી ગઈ છે. પ્રભુ ભગવાન આત્મા એના અતિન્દ્રિય આનંદમાં જેની મોજ જેને પ્રગટી છે. સમજાણું કાંઈ? એટલે આ બધા તમારા ધૂળની મોજ નહીં એમ કે છે. હા એ તો એકલા છે જેવા પૈસાનો એકલા પાટીદાર છોકરા થાય. હા હા. આ તો કોઈ ભાગ જ નથી એમાં એવું કે નહીં શકતું નથી. હા હા. પ્રભુ અતિન્દ્રિય આનંદનો નાથ એમાં દ્રષ્ટિ કર. જન્મ મરણના ઉદ્ધારથી તારે જો દૂરવું હોય તો ઉદ્ધાર કરવો હોય એ મુનિએ પેલું સંયમ દર્શન પ્રગટ કર્યું છે એમ કે પછી એને સંયમની શુદ્ધિ પ્રગટ કરી છે. સમજાણું કાંઈ? આવો માર્ગ વિતરાગનો ભાઈ શ્રીજીનો રાજ વિતરાગ ભારી આગળ આ સંપ્રદાય શ્વેતાંબરને શ્વેતાંબર નીકળ્યો ને પહેલા વર્ષે વર્ષે શ્વેતાંબર પંથ નીકળ્યો સનાતન વિતરાગ દર્શનમાંથી વિપરીત દ્રષ્ટિ થઈને એ માર્ગ નીકળ્યો ભાઈ. કોઈ પ્રત્યે વિરોધ અને વેર કરવાની નહીં તથા વસ્તુનું સ્વરૂપ છે તેવું એની બરાબર જાણવું અને માનવું પડશે. હા હા. એ પણ એકલું દ્રવ્યલિંગે નહીં એથી કહ્યું ને સંકિત સહિત જેની અંતર આનંદની દશા
કહેવામાં આવે છે ને અત્યારે કે ભાઈ વ્યવહાર ક્રિયા કરો એનાથી નિશ્ચય કમાશે. તદ્દન જૂઠી વાત છે. વ્યવહાર આચરણ કરો આ વ્રત ને નિયમ નહીં. સમજાણું કાંઈ? એનાથી નિશ્ચય ચારિત્ર ન હોય ત્યાં વ્યવહાર પાડો ને એનાથી નિશ્ચય થશે. એ વાત જૂઠી છે. એની શ્રદ્ધા જ વિપરીત માનતા છે. આત્મા અંતરમાં નિશ્ચય સ્વભાવ જે શુદ્ધ આનંદ એની દ્રષ્ટિએનું સંયમ પ્રગટ્યું છે એને પછી એવા પંચમહાવૃત આદિના વિકલ્પ હોય તો એને વ્યવહાર કહેવામાં જાણું કાંઈ બહુ વાંધા જગતની હરે વિતરાગ માર્ગ ને વાંધા બહુ. હા હા कसाय मल रखती रही इसीलिए शुद्ध है. એને જાણવું પડશે ને કે મુનિપણું આચાર કેવું. આચાર મહારાજ પોતે કે છે કે આવા આચાર્યોને હું વંદન કરું છું. કુંકુંદાચાર જેવા આચાર્ય કે આવા આચાર્ય વંદન કેવા આચાર્ય છે કે આવા છે જેને અંતરમાં આનંદનું સમ્યક દર્શન પહેલું પ્રજ્ઞું છે. પછી સંયમ ચારિત્ર દશા છે. કસાય મોળ વિનાની જેની દશા છે. એને કે છે ને વંદિતા આયરી છે ને બીજું પદ. એવા આચારને વાંધીને પોતે કે છે કે એને વાંધીને હું આ બોધ પાડું કહીશ. કુંકુંદાચાર નગ્ન મુનિ દિગંબર પંચ મહાવૃતધારી અને વિતરાગ મૂર્તિ ત્રણ કસાયના અભાવ વાળા. ઈ કે છે હું આવા આચારને વંદન કરું છું. વંદન કરવું વ્યવહાર નથી. વ્યવહાર આવ્યો એટલે આ તો વંદન ને કંઈ કરું છું એ કેમ છે. વ્યવહાર આવે છે ને વ્યવહાર નથી. પણ વ્યવહારથી નિશ્ચય સમાય એમ નથી. નિશ્ચય તો ત્રિકાળ આત્મા ભગવાન આનંદને આશ્રય પ્રગટ થાય છે. મહાપ્રભુ ચૈતન્ય સ્વરૂપ એને આશ્રયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ. સમજાણું કાંઈ? ભાવાર્થ यहाँ आचार्यों की वंदना की बहुवचन है ना. घना आचार्यों ने वंदना करी. કુંદાચાર મહારાજ. ઠીક છે. આ તમારી મીટિંગ ભેગી થઈને આપણા મંગળાચરણ ક્યારે આવે છે ભાઈ મોટાભાઈ? હા મીટિંગ થાય છે ને આજ. ઠીક અમારા નાના શેઠ છે ને આજે એમાં यहाँ आचार्यों की वंदना की. उनके विशेषणों से जाना जाता है कि गंधरादिक से लेकर अपने गुरु प्रेम सबकी वंदना की. आचार्य से न प्रार्थना और ग्रंथ करने की प्रतिज्ञा की. उसके विशेषणों से जाना जाता है कि बोध पाउड ग्रंथ करेंगे वह लोगों को धर्म मार्ग में सावधान कर धर्म मार्ग में सावधान करवा માટે કુમાર્ગ પૂરા કર ઊંધે રસ્તે જે આ ધર્મને માની રહ્યા છે એને છોડાવીને અહિંસા ધર્મ કા ઉપદેશ જેમ શકાય છે ને. અહિંસા જેમાં એકંદરી પ્રાણી પણ ન હણાયા એવા અહિંસા ધર્મનો ઉપદેશ કરી છે. બૌદ્ધ પાવડમાં 11 સ્થળ માંડે છે નામ બધા નિશ્ચય. આયદણમ જીર્ણિહરમ જીર્ણ પડિમા દંસનમ જીર્ણબિંબમ
ગણ્યમ સુવિયાયમ જીણમુદ્દા નાણમ આદતમ અરહંતેન સુદિશમ જંગ દેવમ પીઠમ ય અરહંતમ વજ્રગુણ વિશુદ્ધા ય નાયવા જાતમ સો. આયતન છે ને અર્થમાં ધર્મ આયતન એ નિશ્ચય ભગવાન આત્મા ધર્મનું આયતન છે. શુદ્ધનું પરિણમન એ ધર્મનું આયતન છે. દ્રવ્ય તો શુદ્ધ છે ને ક્યાંય પ્રશ્ન છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન ભગવાન તો શુદ્ધ પવિત્ર આનંદ છે, પણ જેની દશાના પવિત્રતાને શુદ્ધનું પરિણમન થયું છે સંયમ સહિત નહીં એની વાત અહીંયા એને અહીંયા આયતન કહે છે. એ ધર્મનું ઘર, એ ધર્મનું સ્થાન, આ ધર્મના સ્થાન સ્થાન કરે છે ને બહારના એ પણ એ વખતે પોતાના માનેલા મંદિરો આદિ કરીને અન્નકુંડાચાર ભગવાન તો શ્વેતામાં નીકળ્યા પછી 100 વર્ષે થયા પછી બધું ગડબડ બહુ હતી. આ બધા મકાનો મને ધામધૂમ કરે. ઓ હા, એ આયતન નહીં, આયતન તો આ એવા આયતન નો વ્યવહાર હોય બહારથી આયતન વ્યવહાર કહેવાય. હા હા હા, સમજાણું કાંઈ દુનિયાની ગાડી એક જણા પૂછતા અમારે શું કરવું, મારે એમ કરવું લજ્જા ને એમ કે બસ એ કરી કઈ મંદિર હોય બીજું બધા હારી માણસ હોય અને અંદર ન જઈને પૈકી ન લાગે તો જુદા પડી જાય. એ કેમ ભાઈ અંતરાય અંતરાય એ તમારો બેંગ્લોર પ્રેમભાઈ હતા એને પૂછ્યું કે ભાઈ ઘણા માણસ હારે હોય ને પછી એવું મંદિરમાં જઈને આમ થઈ ગયેલા માર્ગ નથી બાપુ. રોજ કોઈ હારી નહીં, દ્વેષ નહીં, કોઈ હારે વેર નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. માર્ગ તો આ છે બાપુ. નહીં હું પ્રશ્ન કર્યો તેમના ભાઈ મને પ્રેમભાઈ હતા. પ્રેમભાઈ બોલતા નહીં લજ્જા રાખતું પણ હું સાચું બોલું. એવું મિથ્યા છે બધી પ્રશ્ન ગ્રહિત મિથ્યા છે. ખરેખર તો માર્ગ લેવાનો કુદેવ કુગુરુ છે એનો વિનય એ તો મિથ્યા છે. માર્ગ આવો બીજા એમ કે આ ઉભા હોય જાય ન થાય બહુ વાત કરી પૂછે આખી બેંગ્લો અમારે જોયું કરવાનું એ મારું કામ થયું એ સંઘને પડે એમ કરશે. હા બેંગ્લોર જવું છે ને 9 લાખ રૂપિયા થયા મંદિરમાં. હા તો એનો ભાવ નથી થયું એમ વાત કરતા એ કહેતા હતા ભાઈ કે 9 લાખ નથી. બીજું કોઈ કહેતું કોણ કહે ત્યાંનો માનો ગાંધીભાઈ. હા હા ગાંધીભાઈ આપણો ગઢડા વાળો ગઢડા વાળો 9 લાખ 2 જણા એ 9 લાખ દિગંબર મંદિર બેંગ્લોરમાં ઓર હતા ને સુંદર હતું બોમ્બે ની સેવા હે હા સાંજે એ બધું શું નામ ત્યાંથી જેમ મોકલે છે બધા હોશ છે લોકોનું બહુ ગુજરાતી સ્થાનિક ભાષા હતા કરોડપતિ અને 1 કરોડપતિ પ્રભુત્વમાં સેવા હોય છે. 2 મળીને દિગંબર મંદિર બનાવ્યું 9 લાખ બેંગ્લોરમાં. પ્રતિમા તો ગુજરાત મુદ્રા હોય
જેવા વિતરાગ હતા એવું સામે બિંબ હોય, પ્રતિબિંબ છે ને, હે જેવો આમાં માણસ હોય એવું એની સામે બિંબ આવે કે બીજું આવે? વિતરાગ નિષ્ક્રિય રાગથી રહીત અંદર ઠરી ગયા છે, એને માથે કેવું કાંઈ ન હોય. આપની કૃપા જોર, હે આપની કૃપા જોર, શું કે આપની કૃપાનું જોર છે. એ તો જગતમાં થવાનું બાકી કે હંમેશા એનો ભાવ શું છે એટલું જાણવાનું. ભાવ એનો શુભ છે, થવાનું હોય થાય કઈ શું ભાવથી થાય છે, હે હું નહીં આવે છે સાહેબ મંદિર હા હા આજનું તો પહેલું મારું, પછી બીજાનું, પછી મારું, તમારા હેમંતભાઈ 4 પહેલું પોતાનું, પછી બીજાનું, એ બધું કંઈ કે છે દેશનું કુટુંબ, ને પછી મારું મરતા ચાલો. આવા નવા કોણ કરે કોકલી રસ ચડી ગયો. રામજીભાઈ આમ બોલતા હતા, આમ બોલતા થોડી બોલતા હતા, આમ બેઠા ન બોલતા હતા. રામજીભાઈ બેઠા હતા, રામજીભાઈ ગુરુ કેવા હતા ત્યારે. પહેલું કરવું પોતાનું, રામજીભાઈ કે કરવું પોતાનું, પહેલું પોતાનું, બીજું બીજાનું, એમ 3 કહે છે આ કુટુંબનું કે નાશનું કે દેશનું. પછી વળી છેલ્લું મરતા. હવે મરવા કોણ કરે? ઘેરી ગયા મારા ઊંધા લાકડા એવા જઈ ગયા ને બધું દર્દ ગયો. મોઢામાં આમ સારું કામ લાગે. આયતન ચૈત ગ્રહ, એ ચૈત ગ્રહ પણ આ આત્મા આનંદનું જ્ઞાન. ચૈત એટલે જ્ઞાન, આનંદનું ગ્રહ એ આત્મા ચૈત ગ્રહ છે. આ ચૈત ગ્રહ તો વ્યવહાર છે. સમજાનું કાંઈ? ચૈત એટલે જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એનું ઘર એ ચૈત ગ્રહ તો આત્મા છે. એ મુનિપણાથી બધી વાત. જીન પ્રતિમા એ પણ વિતરાગી દશા આત્માની થાય છે. જીન પ્રતિમા, જીન પ્રતિમા આવે છે ને ભાઈ, શ્રીમદમાં આવે ચૈતન જીન પ્રતિમા. પુણ્ય પાપના વિકલ્પના રહિત વિતરાગી મૂર્તિ આત્મસાત થાય એને જીન પ્રતિમા કહે છે. બરોબર. નિશ્ચય જીન પ્રતિમા એ ત્યારે વ્યવહાર જીન પ્રતિમા હોય. હા હા હા, સમજાણું કાંઈ? દર્શન એ જૈન દર્શન એ પણ વ્યાખ્યા. આત્મા વિતરાગ મૂર્તિ, એને પંચમહાવર્તના વિકલ્પ હો, નગ્ન મુદ્રા હો, ઉભા ઉભા આહાર હો, ઘણા એને જૈન દર્શન કહે છે. સમજાણું કાંઈ? વસ્ત્ર વાળા એને જૈન દર્શન કહેતા નથી. અહીં તો પરમાત્મા જીણ મગ્ય કીધું ને, જીણ દેવે જીન માર્ગમાં આમ કહ્યું છે. હા હા હા, સમજાણું કાંઈ? જીન પ્રતિમા દર્શન આગળ આવશે. દર્શનના 14મી કથા ત્યાં, હા 14મી સાંઈ 14મી છે આશપાવડમાં, અહીં 14મી છે. દર્શન આને કેવું સમકીત નહીં. આત્મદશામાં વિતરાગી દશા જેને પ્રગતિ છે એને જૈન દર્શન કહીએ, એને દર્શન કહીએ. હા હા હા, એવા જૈન દર્શનની શ્રદ્ધા આત્માથી થાય તેને સંકિત કહીએ.
પણ આવું જૈન દર્શન હોય એને માનવું જોઈએ. સમજાણું કાંઈ જેની નગ્ન દશા બાય છે, માતાએ જન્મ્યો એવી દશા, અંદરમાં નગ્ન રાગ વિજ્ઞાની દશા છે, વિતરાગ મૂર્તિ આત્મા. આ હા 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 એને જૈન દર્શન એટલે દર્શન કહેવામાં આવે છે. જીન બિંબ એ પણ એ વિતરાગી મૂર્તિ આત્મા. જીન બિંબ, આ જીન બિંબ વ્યવહાર છે. વિતરાગ મૂર્તિ, વસ્ત્રો, પાત્રો, બૌદ્ધને જો ને આમ રાખે પછી એક પાત્ર રાખે. બૌદ્ધ આવે છે ને મૂર્તિ ગયા નથી, એક પાત્ર એટલે રાખે. ઘડીએ કહેતો થાય બૌદ્ધ ને મહાવીરને કોણ જાણતું, મારે જ્યાં બધા જાણે અને કહેતા ભાઈ કહેતો બૌદ્ધ ને ક્યાં બૌદ્ધ ને ક્યાં મહાવીર ખબર ન મળે. મહાવીર કોણ? હા 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 બૌદ્ધ તો ગ્રેટ મિથ્યા દૃષ્ટિ. વૈરાગીને રાજા એટલે શું? ઘણા માનનાર હતા ને ત્યારે હિન્દુના કરતા બૌદ્ધના માનનાર હતા ને, એના કરતા ખ્રિસ્તીના માનનાર હતા. ઠીક શું એ ગોટો વાવતા હતા. જૈન બિંબ તો એને જૈન માર્ગમાં જૈનેશ્વરે રાગ વિકલ્પ વિનાની ચીજ અંદર થઈ ગઈ છે, અંદર આનંદ, એને જૈન બિંબ કહેવામાં આવે છે. હા હા એ સાહેબ જૈન બિંબ જો ભલે પ્રકાર વિતરાગ છે, જેને રાગ વિનાની અંતર દશા પ્રગટ થઈ એને આ જીનબિંબ કહેવામાં. પાઠમાં છે નહીં જુઓ ને, ગણિયમ સુવીરાયમ એ જીનબિંબ જેમાં રાગનો કણ નથી એવી આનંદ દશા. બિંબ ચૈતન બિંબ જામી ગયો ચંદ્રમાં. હા 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 એવી મુનિની અંતર દશાને જીન બિંબ કહેવામાં આવે છે. આ બધું નિશ્ચયની વાત છે. હા હા એ સાચી વાત છે એમ નિશ્ચયની. આ જ સાચી વાત છે. પછી ઓલા કે ત્યાં નિશ્ચય 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 પણ નિશ્ચય એટલે સાચું. હા હા એના એમ કે ફોન કરતો નિશ્ચય નિશ્ચય નહીં પણ નિશ્ચય એટલે શું? સત્યનો નિશ્ચય, નિશ્ચયને સત્યાર્થ કહીએ, સેવાને સત્યાર્થ કહીએ. વાત એ કે કઈક દેવગુરુથી ધર્મ થાય, દેવગુરુથી લાભ થાય એમ કહો તો કઈક વ્યવહાર આવે. ભક્તિ વાળાને સંપ્રદાય રાખવો છે ને એટલે આપણા દેવગુરુની ભક્તિ કરે એને સંતિ થાય. આ ના પાડે છે દેવગુરુની ભક્તિ છે એ શુભ ભાવ છે. ભગવાન આત્માની ભક્તિ એ શુદ્ધ ભાવ છે. હા 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 આવી વાત. આ કઈ સંપ્રદાય વાળવો નથી, કઈ વાળો ભેગો કરવો નથી કે આમ બધા માણસ વધારે માન આવે. માર્ગ તો આ છે. હા હા जिन मुद्रा राग सहित नहीं होती है, देखो है ना ये पण બે આમ બે બાજુ લઈ જાઓ. હા એ પણ ઓલું વાંચે ને વીરાયમ જીણ મુદ્દા એટલે આમ જીણ બિંબમ ભણિયમ સુવીરાયમ વીરમ જીણ મુદ્દા એમાં આ બે બાજુ લઈ જાઓ. અને જ્ઞાન પદ આત્મા એ પ્રયોજન જીતમે એને જ્ઞાન કહીએ. હા હા જેમાં ભગવાન આનંદ સ્વરૂપનું જ્ઞાન હોય ને આનંદનું ભાન એને જ્ઞાન કહીએ. એકલા શાસ્ત્ર જ્ઞાન ને બહારના સંસ્કૃત ને વ્યાકરણ ને એને જ્ઞાન કહેતા.
आत्मा ही जेમાં प्रयोजन जिसमें એ જ્ઞાન જ્ઞાનમાં આત્મા જેને ભાસે ભગવાન પૂર્ણ આનંદનો નાદ જેના જ્ઞાનમાં ભાસે બરોબર અને જ્ઞાનના આનંદનું પરિણમન હોય એ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનની હારી અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે બરોબર એને જ્ઞાન કહેવામાં આવે છે એમ કે છે. બરોબર સમજાણું કાંઈ ઠીક છે सात तो ही निश्चय वितराग देवे कहे जैसे यथा अनुक्रम से जान देव देवની વ્યાખ્યા કરશે દદાતીથી દેવ એમાં છે ને એમાં ગીરામાં ધર્મ અર્થ ને ભાવ ભાવમાં ને બોધમાં આમાં દેવ છે ધર્મ અર્થ અને કામ ને મોક્ષ એવું આત્માને સમજાવે દેવ એ દેવ એની પાસે હોય જ ને એની પાસેથી ધર્મ અને આનંદ સ્વરૂપ છે એમ બતાવે. એમાં જે પુણ્યનો વિકલ્પ આવે તો એને બહારની સામગ્રી આજે મળે એ બતાવે એ તીર્થથી આ આત્માનો આનંદ સ્વભાવનો અનુભવ એ તીર્થ છે. બરોબર બહારના સમય શિખરને શેત્રુંજો ગિરનારી વ્યવહાર તીર્થ શુભ ભાવ એનું તીર્થ કરે શુભ ભાવ ધર્મ નહીં. સમેત શિખરની યાત્રા કરે કે ગિરનારની કરે કે શેત્રુંજાની કરે શુભ ભાવ પણ ધર્મ નહીં. નિશ્ચય તીર્થ નહીં. જો આ જીન માર્ગમાં જીન દેવે આને તીર્થ કહ્યું. બરોબર એ તો મૂળ તીર્થ પડ્યું રહ્યું બહારના તીર્થમાં એકલા. આત્મા રાગ ને પુનઃના વિકલ્પથી રહી શુદ્ધની પરિણતિ વાળો આનંદ આત્મા આનંદની દશા વાળો આત્મા તેને અહીં તીર્થ કહીએ કે જેનાથી તરાય તે ઉપાયને તીર્થ કહીએ. હા સમજાણું કાંઈ સત્રાભિષેક કરું કુંડુ પાવન પાંડુ પુત્રા આમાં આનંદ સ્વરૂપ ભગવાનમાં સ્નાન કરજા અને રાગદ્વેષનો મેલ એનાથી તાજ એને અહીંયા તીર્થ કહેવામાં આવે. ન્યાય કઈ છે પરમાત્મા પ્રકાશ નહીં કહ્યું ઓલામાં કહ્યું ને યોગીન્દ્ર દેવ ત્યાં કહ્યું નહીં દેવ દેરા વિશે હે ચિદ મુનિ ચિત્રામ દેવ તો અહીં છે. મૂર્ખ જ્યાં ત્યાં ભમે પોતાને ભૂલીને દેવનો દેવ ભગવાન આત્મા છે પોતે. એની જાત્રા કરતો નથી ને બહારની એકલી જાત્રા છે ધર્મ માની બે એ જૈન માર્ગ નહીં. જૈન માર્ગમાં જીન દેવે એમ કહ્યું નથી. જૈન માર્ગમાં જીન દેવે તો આત્મા એ પુણ્ય ને પાપના ભાવ વિનાનો સ્વભાવ એનો અનુભવ એની શ્રદ્ધાને એમાં રમણતા એ તરવાનો ઉપાય ક્યાં એને તીર્થ કહીએ. અરહંત એની વ્યાખ્યા કરે અરિહંત પાછું આમ અરિહંતમાં પણ એ કૃષ્ણનું સ્થાન કઈ પર્યાય કઈ પ્રાણ એ બધી વ્યાખ્યા કરે. નામ થાપનો દ્રભાવ એ તથા ગુણ સમિષ્ણ કરીએ અને પ્રવર્જા છેલ્લો હા એ અરિહંત ગુણથી વિરુદ્ધ પ્રવર્જા એ ચાર અનંત ભગવાનને કહે એ પ્રવર્જા કે દીક્ષા ચારિત્રની દીક્ષા પ્રવર્જા. આ લુગડા નળીને પ્રવર્જા માને છે એ પ્રવર્જા નહીં એમ કે અમે આ બધી વાત છે સર્વજીવોના બૌદ્ધને માટી જીન માર્ગમાં જીનેશ્વરે આવી પ્રવર્જા કીધી થાય.
જેમાં આનંદનો નાદ પ્રભુ જાગીને રમણતામાં જેને હોય એને અહીંયા પ્રવર્જ્યા કહેવામાં હવે એ તો હજી સંગીતના ઠેકાણા ન મળે, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના ઠેકાણા ન મળે, ચારી પર થઈ ગયા, દીક્ષાઓ લીધી, દીક્ષા બધી દખ્યા છે, દુખ્યા છે બધા. દીક્ષા તો ભગવાન આને કે છે. શુદ્ધ સ્વરૂપની બધી મુનિપણાની દિશાનું રાખવું બંધ અને કર્યમ જ્ઞાન હોય તેવી જ આત્મામાં પ્રાપ્ત થાય જ્ઞાન. ये चार अरण्य भगवान ने कहे इस ग्रंथ में जानना. हाथ में चार किया ना, चलो हाथ किया आचार. यह आश्रय इस प्रकार जानना चाहिए. धर्म मार्ग में काल दोष से जो धर्म मार्ग में काल दोष थी शू था, अनेक मत हो गए तथा जैन मत में भी भेद हो गए. श्वेतांबर में, आनकवासी में, तेरापंथी में, आनकवासी तुलसी तुलसी मुंबई आवे છે ને તેરાપંથી તુલસી શું કે છે અનુવ્રત આંદોલન ઉન્માય અનુવ્રત નથી. એની પોતાની દ્રષ્ટિના ઠેકાણા નથી ત્યાં અનુવ્રત ક્યાંથી આવ્યા? એને દર્શન જ નથી ને એને તમને ક્યાં નથી. ગજબા જૈન મતમાં પણ ભેદ થઈ ગયા છે. સાધારણ પ્રાણીને તો નિર્ણય કરવો મહા મુશ્કેલ. સાચું શું છે, કઈ જાતની કલ્પના, કઈ જાતના પ્રોફેસરો કલ્પના. ગચમાં ગજબ એક ગચમાં પેટા ભેદના પાર ન મળે. ઉનમેं आयतन आदि में विपरीत થઈ ગયા. જોયું જૈન મતમાં ભેદ થયાના આયતન આદિમાં પણ વિપરીત થઈ ગયું બધું. उनका परमार्थभूत सच्चा स्रोत तो लोग जानते नहीं. साची जिन प्रतिमा, साचू अरियंतपणु, साची प्रवर्ज्या वगैरह. अब धर्म के लोभी होकर जैसी बाई प्रवृत्ति देते उसमें प्रवृत्ति लग जाए. નામ ધૂમ પૂજા ને ભક્તિ ના શું કહેવાય તમારું? શાંતિ સાધનો ને શાંતિ ચક્ર આવે ને ધમાલ ધમાલ. પણ એ તો એક શુભ ભાવ છે અને અમે આ કરીએ છીએ, આમ કરીએ છીએ એ તો મિથ્યા ભાવ કીધું. લોકો એમાં વળી જાય પણ માનું તો મને આવ્યું 1.5 લાખ મને દૂર પડશે. એને વખાણ કર્યા કટારીએ ને કૂટડીએ એને વખાણ કર્યા. જો કહું ત્યાં 1.5 લાખ માણસ એટલા બધું ભેગું થયું. માણસ ભાગ ગુજરાતી એમાં શું થયું? ઠીક છે. लोग जैसी बाह्य प्रवृत्ति देखे एમાં प्रवृत्ति लग जाए. ये हटवा जरा 50 लाख ना मंदिर बनावे मोटा हो ना हो. तो बाह्य प्रवृत्ति પણ સચ્ચી વસ્તુ ક્યાં છે ત્યાં? उनको संबोधने के लिए बोध पावक बनाया गया. उसमें आयतन आदि 11 स्थानों का परमार्थभूत सच्चा स्वरूप जैसा सर्वज्ञ जी ने कहा ऐसा कहेंगे. अनुक्रम से जैसे नाम कहे वैसे अनुक्रम से इनका व्याख्यान करेंगे तो जानने योग्य है. હવે પેલું આયતન માનવયણ કાય દવા आयता जस इंद्रिया विषया
આયતનમ જીર્ણમયી નિદિષ્ટમ સંજ્ઞાનમ. જૈન વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞદેવ ત્રિલોકનાથના માર્ગમાં સંયમ સહિત મુનિરૂપ હે એ આયતન છે. લ્યો, જેને અંદર સમ્યક દર્શન સહિત સંયમ સહિત મુનિપણું એને આયતન ધર્મનું આયતન કહ્યું. એ ધર્મનું ઘર. कैसा है मुनिरूप जिसने मन वचन काया द्रव्य रूप वे વશ કર્યો છે. આધીન એટલે એને આધીન થયો નથી, એનાથી છૂટીને આત્મા આધીન થયો છે. એને આધીન કર્યા એટલે એને વશી થયો. 5 इंद्रियों स्पर्श गंध शब्द विषय है कि अधीन है, वशीभूत है. 5 इंद्रिय ने वशीभूत થતો નથી પણ પોતે વશ કર્યા છે. અતિન્દ્રિય આનંદમાં જેની રમતું છે. એને અહીંયા આયતન એટલે ધર્મનું સ્થાન છે. ધર્મ એટલે પવિત્રતા, એનું સ્થાન તો એ મુનિપણું છે. બાકી એને સમજ્યા ને માન્યા આનંદ વિના બાઈના મોટા આયતન બનાવે. 50 લાખની મૂર્તિ, 50 લાખનું આ, 50 લાખનું આ, એમાં વ્યવહારિક હાથો નથી. બરોબર. उनके मन वचन काया ने 5 इंद्रियों संयमी मुनि आधीन नहीं है, वरने आधीन नहीं है. પોતે એને વશ કર્યા છે એટલે કે એને તાબે થતો મન વચન ને કાયા ને 5 ઇન્દ્રિયને તાબે થતો નથી. આત્મા અણિન્દ્રિયને તાબે વર્તે છે. એ અણિન્દ્રિયને વશ થયેલો તે આત્મા ધર્મ આયતન કહેવામાં આવે છે. કેમ કે ત્યાંથી ધર્મની ઉત્પત્તિ થાય છે. શુભ ભાવમાં કે દેહની ક્રિયામાં કઈ ધર્મની ઉત્પત્તિ નથી. संयमी मुनि आधीन नहीं, ये मुनि के वशीभूत है. ऐसा संयम ये आयतन देखो. એમાંથી તો દેવ ગુરુ આયતન છે. 25 બોલવામાં આવે છે ને. જ્ઞાનભાઈ કે ભાઈ અનાયતન છે, રાજ નક્કી. આયતન એ નહીં, આયતન તો આ આત્મા અનંત ગુણનું ધામ, એની દ્રષ્ટિને અનુભવમાં સ્થિરતા કરે, એમાંથી ધર્મની દશા ઉત્પન્ન થઈ, એ આયતન થાય. એ ધર્મનું સ્થાન આ છે ને કે આ ધર્મ સ્થાન જ છે, આ ધર્મ સ્થાન જ છે, ભગવાનનું ધર્મ સ્થાન છે. આવે છે નવ દેવ પરમેશ્વરી જેન વાણી, જેન મંદિર, પ્રતિમા, જૈન ધર્મ. જૈન ધર્મ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિનો ભાવ એ રાગ, એનાથી રહિત થઈને આત્માની દ્રષ્ટિ કરીને સ્થિરતા કરે, એ ધર્મનું સ્થાન છે. ધર્મના સ્થાને ધર્મ સ્થાન કે જઈએ કે છે ને લોકો. એ ધર્મ સ્થાન ક્યાં છે? બહાર છે. સમજાવવાનું કાંઈ ધર્મ સ્થાન કે પોકારે કે બીજા એમ કે ધર્મ સ્થાન બનાવ્યું, ભલાનો બનાવ્યું, આ બનાવ્યું. ધર્મ સ્થાન ક્યાં છે? આ છે ધર્મ સ્થાન. આચાર્ય સત્યને બહાર પાડવામાં સંકોચ કર્યો નથી. સત્ય તો આ છે, અને તે સકળ જીવના સંબોધનને મારી હિતનું કારણ છે. બરોબર. જીવને માટે સકાયના હિતને માટે આ છે.
આવું હોય પછી એનું વ્યવહાર જે હોય એને વ્યવહાર ધર્મસ્થાન કહેવાય. બરોબર. એ પુણ્યનું કારણ નિમિત્ત છે. પણ જ્યાં આવું ધર્મસ્થાન જ આવ્યું નથી એને વ્યવહાર ધર્મસ્થાન કેમ કહેવાય? બરોબર. વ્યવહારના પ્રધાન પણ એની ક્રિયા થાય ને એ બધા એટલે એની સામે આ વાત છે. સમજાવવાનું કાંઈ પેલો આઈટમ ની વ્યાખ્યા કરી દે એ જે આઈટમ ની વ્યાખ્યા પ્રમાણ વચ્ચા